આજે રાજકારણ કે પક્ષાપક્ષીથી દૂર રહી અને એક ઇતિહાસની એટલે કે એક ડાકુની વાત આપણે કરવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણી રાજસ્થાન અને સુંધા માતાના પર્વતો ઉપર જેની ધાક હતી એની આજે ચર્ચા કરવી છે. મિત્રો, જ્યારે આપણે એકબીજાને ઘણી વખત પૂછતા હોઈએ કે તમે કોણ કોણ છો, એટલે સ્વાભાવિક છે કે આપણા મનમાં એક સામાન્ય જવાબ આવો હોય છે કે ઇન બિનની તીન, અથવા એના પર્યાયવાચી તરીકે એક બીજો પણ શબ્દ આપણે યુઝ કરતા હોઈએ છીએ, એ છે કે ભાઈ તમે કોણ કોણ છો, એટલે કે અમે કોન્યો વિલિયમ ચંપાડી. તો મિત્રો, કોણ છે આ કોન્યો વિલિયમ ચંપાડી? જેને રાજસ્થાનમાં સુંધા પર્વત ઉપર જેના નામનો આતંક એક મચાયેલો રાખ્યો થોડાક સમય પૂરતો. તો આજે જાણીએ એમનો સંપૂર્ણ ઇતિહાસ અમારી સાથે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, સુંધા માતાના જોડે સુંધા માતાના મંદિરથી તો આપ પરિચિત હશો, પર્વતથી પણ પરિચિત હશો, પરંતુ એના ગામના જોડે ભીનમાલ કરીને એક ગામ આવેલું છે. એ ગામમાં ધનાજી ધાંધલ નામના રાજપૂત પરિવારમાં એટલે ગરીબ પરિવારમાં આમનો જન્મ થયો. બે ભાઈઓ હતા, કાનો અને વેલો. મિત્રો, આ બંનેને ચોરી કરવાની ટેવ પડી. આમ ગરીબ એટલે સામાન્ય કોઈકનું કામ કરી અથવા મજૂરી કરીને એમ બધું એમનું પૂરું કરતા હતા. એમને ચોરી કરવાની જ્યારે ટેવ પડી એટલે નાની મોટી ચોરીઓ શરૂઆત થઈ અને પોલીસને પણ જે તે સમયમાં પોલીસ પકડી જતી ને પાછા વળી જેલમાં નાખીને પાછા છૂટીને બહાર આવે, 1-2 મહિના શાંતિ રાખીને વળી પાછા ક્યાંક ચોરી કરી આવે. આ અડપલા એમને ચાલુ કર્યા એટલે પોલીસના ચોપડે આ એક નામચીન તત્વ થઈ ગયા. હવે ધીરે ધીરે મિત્રો આ કરતા 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 એક સમય એવો આવી ગયો કે કાનો ને વેલો આખા વિસ્તારમાં ચોર તરીકે પ્રખ્યાત થઈ ગયા. હવે ભીનમાલના બાજુમાં ખાંડા દેવલ કરીને એક ગામ આવેલું છે. ત્યાંના ઠાકોર સાહેબ જોડે એમનું નામ હતું લાલસિંહ. એમનો સંપર્ક કર્યો ને ત્યાં એમની ઓળખાણ થઈ એટલે ત્યાં રહી ગયા. એમાં કાનાના લગ્ન પણ ત્યાં એમની દાસી જોડે કરાવ્યા હતા. થોડાક સમય શાંત રહ્યા, પરંતુ ચોર કોને કીધા, લક્ષણ તો આ મૂકવાના નહોતા એટલે પાછા કોઈક જગ્યાએ ચોરી કરી આવ્યા. અને એમાં પણ ચોરી એટલી મોટી હતી એટલે જસવંતપુરા જે તે સમયમાં પોલીસ સ્ટેશન હતું મોટું, અને પકડી અને સરકારે એમને જેલમાં નાખી દીધા. જેલમાં પણ એમને હવે એવું લાગવા માંડ્યું કે આપણે જન્મટીપની સજા એટલે જે તે સમયમાં જન્મટીપ એટલે આજીવન કેદની સજા આપણને મળવાની છે. આવું વિચારી અને એમને જેલ તોડવાનો નિર્ણય કર્યો અને છેવટે એમનો સમય મળતા જેલ તોડી અને બંને ફરાર થઈ ગયા. હવે એમને ફાઇનલ નક્કી કરી દીધું કે અંદર જશું તો આમાં આજીવન કારાવાસ જ આપણે ભોગવવાનો છે. એટલે બહાર આવી ધનવાડા ગામ છે ત્યાં એમના ઠાકોરના જોડે સંપર્ક સાધ્યો ને એમને બંદૂકોની માગણી કરી. બંદૂકો, કારતૂસો જે તે સમયમાં યા તો પોલીસ દ્વારા જ મળતા ખાનગી રીતે, યા પછી રજવાડાના સમયમાંથી જેમના જોડે બંદૂક હોતી, રાજા મહારાજાઓને દરબારોના ઘરે આ બધા શસ્ત્રો હતા એટલે ત્યાંથી એમને શસ્ત્રો કલેક્ટ કર્યા અને ત્યાંથી એમને નક્કી કરી દીધું કે આપણે હવે બારવટું ખેલવું છે. એટલે ડાકુ તરીકે એમને જીવન જીવવાનું ફાઇનલ કરી દીધું. હવે મિત્રો થાય છે એવું કે એમની પહેલી જ જે ડાકુગીરી એટલે કે જ્યારે પહેલી વખત બંદૂકના ભડાકા કર્યા એ સ્થળ હતું ખાંડા દેવલથી એક બસ જતી હતી ભીનમાલમાં, અને ત્યાં એ કાનાવેલાની માને જ જ્યારે ભાડું નહોતું એટલે બસમાંથી ઉતારી દેવામાં આવી. અને આ બીજે દિવસે અમને સાંભળ્યું એટલે બીજે દિવસે બસ ત્યાં ગયા અને બસ ઉપર ફાયરિંગ કર્યું. ત્યાંથી એક પબ્લિકમાં દહેશતનો માહોલ થઈ ગયો. મિત્રો, ધીમે ધીમે જતા એટલે એટલો બધો આનો દહેશત વધી ગઈ કાનાની ને વેલાની કે એક સીમાથી બહાર નીકળવા માંડ્યું. આજુબાજુના ગામડાઓમાં ઉત્તર ગુજરાતના એટલે પાંથાવાડા અને ધાનેરા સુધી વિસ્તારોમાં પણ આમનો ત્રાસ હતો. ઘણી વખત એ આબુરોડના જંગલોમાં પણ જતા હતા. ઘણી વખત ત્યાં આજુબાજુના વિસ્તારોમાં ચોરીઓ કરતા. સુંધા માતાનો પર્વત મોટો છે એટલે ત્યાં એમને આશ્રય મળી જતો હતો. સુંધા માતા પર્વતમાં આમ મિત્રો પહેલા બલિપ્રથા ચાલુ હતી એટલે ત્યાં ખાવાની પીવાની બધી જે મહેફિલો આજુબાજુ ચાલતી અને એમાં આ પબ્લિકના અંદર ભળી જતા. જે તે માલી લૂંટીને લાવ્યા છે પબ્લિકમાં પણ થોડોક આપી દેતા એટલે પબ્લિકને પણ થોડીક સહાનુભૂતિ રહેતી. આમ કરતા કરતા નામ આમનું ઘણું મોટું થઈ ગયું. મિત્રો, બીજું પણ એવું કહેવાય છે કે આજુબાજુના જે દરબારોના ગામ હતા એટલે દરબારો જે હતા ગામના રાજાઓ જે તે સમયના એમનો પણ આમને સાથ હતો, કારણ કે હથિયારો અને બંદૂકો આ બધું એમને એમના જોડેથી જ મળતું હતું. એમને જે ગામ લૂંટ્યા છે એની યાદી જોઈએ તો ભરૂડી, ભૂટા, મંડોલી, પાંથાવાડા, ચિત્રોડી વગેરે ગામો આમના નિશાના ઉપર રહ્યા. હવે મિત્રો થાય છે એવું કે
એક સમયે પોલીસે અમને ઘેરો ગાલ્યો સિરોઈના બાજુમાં એક ગામમાં, અને સામે ફાયરિંગમાં પોલીસના ઇન્સ્પેક્ટરનું આમના હાથે મોત થયું. મિત્રો, જ્યારે આ વાત સરકાર જોડે પહોંચી એટલે સરકાર આફળી થઈ ગઈ. 1955 થી માંડીને 1960-67 નો આ સમયગાળો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અને જે તે સમયના ગુજરાતના પોલીસને, રાજસ્થાનની પોલીસને આ બધા ભેગા થઈને એક ઓપરેશન ચલાવ્યું. કોઈ પણ હિસાબે આને ઝેર કરો. હવે મિત્રો, આ જ્યારે આટલું મોટું કાંડ થયું ત્યારે આ કાન્યાને વેલ્યો આબુરાજના પર્વતોમાં જતા રહ્યા. ત્યાં એની મુલાકાત થાય છે ચંપા સાથે. ચંપા એક રબારીની દીકરી હતી. સંબંધ એમના ભગવાન જાણે, પરંતુ એ પણ આમના સાથે ભળી ગઈ. એટલે કુલ 3 મેમ્બરો આખા ગ્રુપમાં થયા: કાનો, વેલો અને ચંપા. મિત્રો, જ્યારે આ લોકો ગામ લૂંટીને આવે ને ત્યારે એમનો આશ્રયસ્થાન તરીકે સુંધા માતાનો પર્વત, કારણ કે પર્વત પણ આમ નાના મોટા આગળ પાછળ ઘણા બધા આજુબાજુ પર્વતો છે, એટલે એમને છુપાવવાની જગ્યા સરળતાથી અહીંયા મળી રહેતી હતી. પોલીસને જ્યારે આ લોકો હાથમાં ના આવ્યા ત્યારે કોઈકની સલાહથી પોલીસે બળવંતસિંહ બાખાસર ગામ પાકિસ્તાનની બોર્ડરે આવેલું છે, અને એમનો સંપર્ક કર્યો કે ભાઈ કોઈ પણ રીતે અમને આ વ્યક્તિઓને પકડવામાં મદદ કરો, અમે એમના તમારા ગુના બધા માફ કરશું. કારણ કે બળવંતસિંહ બાખાસર પણ જે તે સમયે મોટા બારવટિયા હતા, પરંતુ એમની લૂંટ એ બધી પાકિસ્તાનમાં એ લૂંટીને આવતા હતા. જ્યારે બળવંતસિંહ આ વાતમાં રાજી ના થયા ત્યારે સાંચોરનું એક ગામ છે બીછીવાડી, અને બીછીવાડીના ઠાકોર શિવરાજસિંહજી, એમનો સંપર્ક પોલીસે કર્યો અને એમને આમને સમાચાર મોકલાવ્યા કાનાને, વેલાને કે અહીંયા આવો, હું તમને બળવંતસિંહ જોડે મીટિંગ કરાવી આપું અને ઘણા બધા હથિયારો આપું ને તમે મોટી ગેંગ બનાવો. લાલચના લોભમાં અને ચંપાની મનાઈ કરવા છતાં કાનોને વેલો પોતાની જીદથી ત્યાં ગયા. સાથે ચંપા પણ હતી. રાત્રે દારૂની મહેફિલ જામી, એના અંદર કોઈ પોઈઝન નાખી અને આમને પીવડાવી દેવામાં આવ્યું. ત્યાં એમનું મોત થયું અને છેલ્લે ચંપાને પણ ત્યાં મારી નાખવામાં આવી. મિત્રો, આ ફોટોગ્રાફ આપ જોઈ રહ્યા છો તે ઐતિહાસિક છે. જ્યારે એમને મારી અને એમના શવોને ભીનમાલમાં લાવવામાં આવ્યા ત્યારે આખું ગામ એને જોવા ચડ્યું. સ્વયંભૂ આજુબાજુના નગરો પણ ત્યાં પબ્લિક એમને જોવા આવતી હતી. આ 3 વ્યક્તિઓનું મોત થવાથી આજુબાજુના વિસ્તારોના જે શેઠિયા લોકો છે, કારણ કે ગરીબ બને તો આ લઈને એમને આપી દેતા હતા ઘણું ખરું, પરંતુ નામ આજે પણ એટલું ને એટલું હકબંધ છે. ત્યારથી મિત્રો કહેવત પડી કે 3 જ વ્યક્તિઓ જ્યારે લૂંટ, માન લો કે ડાકુની ગેંગ હોય તો ઘણા બધા વ્યક્તિ હોય, પરંતુ આમાં ફક્ત 3 જણા હતા. એટલે જ કહેવત પડી હતી કે કોણ છો? કાન્યો, વિલ્યો, ચંપાડી. આ કહેવત એ સમયની છે મિત્રો. બસ આજે રવિવાર હતો, આપના માટે આટલું જ. ઇતિહાસની અટારીથી આવી અલગ અલગ મજાની વાર્તાઓ જાણવા માટે, સાંભળવા માટે આપ જોતા રહો મારી ચેનલને. હા, ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ દ્વારા પણ આપ આપના વિચારો જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત.